નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેના પ્રમાણે ગોંડલની અંદર જીગીશા પટેલ, જે આમ આદમી પાર્ટીનો ત્યાં આગળ ચહેરો છે, આમ આદમી પાર્ટીના ચહેરા જીગીશા પટેલ ઉપર અત્યારે હુમલો થયો છે। આ સમાચાર હમણાં આવ્યા છે। જીગીશા પટેલ અત્યારે ગોંડલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તેમની જે ગાડી છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે અને જીગીશા પટેલ ઉપર અત્યારે એવું કહેવાય રહ્યું છે કે અજાણ્યા લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। જીગીશા પટેલને સંગમ પાર્ક ઘોઘાવદર ચોકમાં જે ગોંડલનું છે ત્યાં આગળ બોલાવવામાં આવ્યા હતા। કહેવામાં આવ્યું હતું કે ત્યાંની સ્થાનિક સમસ્યા છે, આ સમસ્યાના નિવારણ માટે તમે ત્યાં આવો। જીગીશા પટેલ ત્યાં આગળ પહોંચ્યા અને ત્યાં આગળ તેમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો। જીગીશા પટેલ ઉપર અત્યારે હુમલો થયો છે, તેઓ હોસ્પિટલની અંદર ભરતી કરવામાં આવ્યા છે। તેમના આંખના ભાગ ઉપર વાગી ગયું છે તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે। જીગીશા પટેલ અત્યારે હોસ્પિટલમાં છે। પોલીસને આખી ઘટનાની માહિતી જે છે તે આપી દેવામાં આવી છે, કારણ કે ગાડીના જે કાચ છે તેને તોડી નાખવામાં આવ્યા છે, પથ્થર મારવામાં આવ્યો છે, સાથે સાથે જીગીશા પટેલને આંખના ભાગમાં પણ વાગ્યું છે। એટલે જીગીશા પટેલ અત્યારે હોસ્પિટલમાં છે। ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને ગોંડલમાં જીગીશા પટેલ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જીગીશા પટેલને પહેલા ફોન કરવામાં આવ્યો હતો, બહેનો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે તેમની સ્થાનિક સમસ્યાઓ છે, આ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે તમે ત્યાં આવો। જીગીશા પટેલ ત્યાં આજે પહોંચ્યા હતા અને જીગીશા પટેલ ત્યાં પહોંચ્યા તો તેમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો। આ હુમલો પથ્થર દ્વારા કરવામાં આવ્યો। તેમની ગાડીના જે કાચ છે તેને ફોડી દેવામાં આવ્યા છે। સાથે જીગીશા પટેલને અત્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની આંખના ભાગ પાસે તેમને વાગી ગયું છે અને ત્યાં તેમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે। એટલે અત્યારે ગોંડલથી જે સમાચાર આવી રહ્યા છે તે આ છે, આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અને ઓલો પડદા આમ કરી નાખવા ખોટું હોય ડ્રેસિંગ જીગીશાબેન પોકર, શામજીભાઈ પોકર। હા, પેલા ફોનમાં ત્યાંથી ને એમાં પેલા ફોનમાં હોસ્પિટલ ગયા ગોંડલ ગોંડલ ભોજપરા સાફ કરજો અહીંયા લઈ ગયો ને દીકરી ઉપર કાનો બાકી તમે જેન્ટ્સ હોય લડી ગયો એ તો ગમે મને એ નો ગમે હે તમે પકડો તો હાલો પકડો રમણીકભાઈ આ લાઈન કરી નાખતો એમને કાચ નહીં
અને ઓલો પડદા આમ કરી નાખો ખોટું હોય ને ડ્રેસિંગ આવી રીતે પડતો કરી જીગીશાબેન આપનું નામ પહોંચો તો જિગીશાબેન પોકર શામજીભાઈ પોકર પપ્પા કોને સમજાવે હા અરે પેલા કોલું માં ત્યાંથી લેવા કોલા પેલા કોલું માં હોસ્પિટલ ગયા હતા આજે આયા રૂમ ને આવરા જીના પાછળ રહેવાનું ગોંડલ ગોંડલ ભોજપરા સાફ કરજો અહીંયા લઈ ગયો ને એની દીકરી ઉપર કાનો હોય બાકી તમે જેન્ટ્સ હોય તો લડી ગયો એ તો ગમે ઈ, મને એ ન ગમે હે